પારડી ટુકવાડાના પોસ્ટ ગણાતા કરોડો રૂપિયાના અવધ બંગલામાં પાર્ક કરેલ કારો પાણીમાં ડૂબી. પારડી કલ્સર દમણ તરફ જતા માર્ગ ઉપર વાહનો પાણીમાં ફસાયા. આડેધમ બિલ્ડિંગોના સેંકડો બંગલા તો બન્યા, પરંતુ પાણીનો નિકાલ કરવાનું બિલ્ડરો ભૂલી ગયા. પારડી તાલુકામાં સતત 36 કલાકથી મુસળધાર મેઘરાજાની તોફાની બેટિંગથી પાણી જ પાણી થઈ ગયા છે. ત્યારે પારડી તાલુકાના નંબર 1 પોસ્ટ વિસ્તારથી ઓળખ ધરાવતી ટુકવાડાની હાઈફાઈ અવધ બંગલામાં પાર્ક કરેલ કારો પાણીમાં અડધો ડૂબી ગયા હાલતમાં જોવા મળી હતી, જેનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી હતી, જેમાં આડેધમ બિલ્ડિંગોના સેંકડો બંગલા તો બન્યા, પરંતુ પાણીનો નિકાલ કરવાનું બિલ્ડરો ભૂલી ગયા, જેને લઈ કરોડો રૂપિયાના બંગલામાં રહેતા ટવંગરોમાં ચિંતાના વાદળો છવાયા હતા. તેમજ દમણ તરફ જતા કલ્સર 2 માઇલના માર્ગ ઉપર પાણી ભરાયા હતા, જેમાં અનેક વાહનો પાણીમાં ફસાયા હતા. ત્યારે હવે લોકો મેઘરાજાને ખમ્મા કરવા લાગ્યા છે. જો હજી વરસાદ વધુ આવશે તો લોકો માટે આફત જેવી પરિસ્થિતિ સર્જાવાની હાલત માટે ચિંતા કરી રહ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા લોકોને મોબાઈલ ઉપર રેડ એલર્ટના સાયરનના મેસેજ મોકલતા તંત્ર દ્વારા લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા એલર્ટ કરવામાં આવ્યા હતા.